માત્ર ગણતરીના કલાકો બાદ ભગવાન શ્રી રામલલ્લા પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થશે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે ત્યારે અયોધ્યા નગરીને ફૂલોથી શણગારવામાં આવી છે। આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। એ જે ભગવાન રામનું મંદિર છે એ મંદિરે જવાના રસ્તાના મુખ્ય દ્વારના આ દ્રશ્યો છે। જે જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આવેલું છે તેમના દ્વારા આ જે મુખ્ય દ્વાર છે તેને ફૂલોથી શણગારવામાં આવ્યો છે। એની સાથે સાથે અયોધ્યા નગરની અંદર અલગ અલગ શેરીઓ આવેલી છે, ત્યાં રામ ભગવાનના નામના તોરણ પણ બંધાયા છે। આપણે એ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું। બરાબર અહીંયા બાજુએ જ તે એક તોરણ લાગેલું છે, જય શ્રી રામ લખેલું છે અને રામ ભગવાનના તોરણ આ રીતે અયોધ્યા નગરીમાં બંધાયા છે। તો બીજી તરફ લોકો પણ આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ અહીંયા દર્શન કરવા માટે પહોંચ્યા છે। જો કે આજથી સુરક્ષા વ્યવસ્થાના કારણે સામાન્ય લોકોને અંદર પ્રવેશ નથી અપાતો। મારા સહયોગીને વિનંતી કરીશ કે અહીંયા જે એસપીજી છે એ પણ અહીંયા પહોંચ્યા છે, અન્ય સુરક્ષા એજન્સીઓ છે એ પણ અહીંયા પહોંચી છે અને જે પ્રમાણેની તેમની જવાબદારી છે એ જવાબદારીમાં જે પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે એ પોઈન્ટ ઉપર અત્યારે હાલ તમામ સુરક્ષા એજન્સીઓ તૈનાત થઈ ચૂકી છે। આ ઉપરાંત અન્ય જે મંદિરની આસપાસની છત છે ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આપને અહીંયા લોકો આપ ખાસ ધ્યાન આપનું ખેંચવા માંગીશ કે જે લોકો છે મોબાઈલની અંદર આ મુખ્ય દ્વારના ભગવાનના મંદિરના શક્ય હોય એટલા અહીંથી ફોટોગ્રાફ્સ ક્લિક કરવા લાગ્યા છે। કોઈ વિડીયો બનાવી રહ્યું છે, કોઈ ફોટો બનાવી રહ્યો છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે અયોધ્યા નગરીની અંદર આવનાર દરેક વ્યક્તિ અત્યારે પોતાના મોબાઈલની અંદર મોબાઈલ કેમેરા છે તો મોબાઈલ કેમેરા, સ્ટીલ કેમેરા છે તો સ્ટીલ કેમેરા, તેની અંદર આ જે ક્ષણો છે એ ક્ષણો કેદ કરી રહ્યા છે। બીજી તરફ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે। પોલીસની વાન હોય, સુરક્ષા કર્મચારીઓ હોય, આરએએફની ટીમ હોય કે અન્ય સુરક્ષા એજન્સી ઉત્તર પ્રદેશ પોલીસ હોય, એ સતત તેમનું ફૂટ પેટ્રોલિંગ પણ ચાલી રહ્યું છે। અહીંયા પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। જે એક ટીમ છે ઉત્તર પ્રદેશ પોલીસની એ પણ સતત અહીંયા જે આ માર્ગ છે એ માર્ગ ઉપરથી પસાર થઈ રહી છે અને ઝીણી ઝીણી બાબતો ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે। કેટલાક લોકો અહીંયા છે એમની સાથે વાત કરશું। આપ કહાં से आए हो सर? जी हम बेंगलोर से आए हैं। अच्छा, बेंगलोर से कब आए हो? आगे कल ही शाम में आगे। अच्छा, दर्शन के लिए आए हो? जी हाँ। लेकिन प्राण प्रतिष्ठा के बाद ही हो पाएगा? अब जब भी हो इस जगह पे आ गए हैं वही हमारे लिए दर्शन हो गया है। वहां से इतना दूर से आज जो आए हैं केवल इस जगह पर पहुंच गए वो हमारे लिए दर्शन है। दर्शन के लिए फिर 365 दिन बचा हुआ है, लेकिन प्राण प्रतिष्ठा के समय हम अयोध्या में हैं, बस हमारा वही ख्वाहिश था। अच्छा, और एक दूसरी बात भी जानना चाहूंगा कि भगवान रामलल्ला 500 साल के बाद अपने मंदिर में जा रहे हैं, तभी आप और मैं इस पृथ्वी पर भी है। जी देखिए, ये सदी का ये सबसे बड़ा दिन होने जा रहा है। 5 सदी नहीं, कभी भी अपने जिंदगी का, आपकी जितनी जिंदगी है उस जिंदगी में जो क्षण है कल का वो फिर दोबारा आने वाला नहीं है। जय श्री राम। जय श्री राम। आप कहाँ से आए? સુરત સુરત। अच्छा, ગુજરાતના સુરતથી। હા, કેટલા લોકો આવ્યા? અમે લગભગ 10 જણ છે। દર્શન કરવા માટે? દર્શન કરવા માટે કાલે રાતના 9 વાગે। કેટલા દિવસ રોકાવાના છો? અમે 4 દિવસ એટલે 23 તારીખ સુધી દર્શન કરીને જ? દર્શન કરીને જ જશું। નગરી ફરી નગરી- દર્શન થઈ ગયો એ સમજી જવાનું। દર્શન થઈ ગયો, નગરી ફરી ગયો, આવી નગરી ફરી ગયો એટલે દર્શન થઈ ગયો બસ। અચ્છા, શું માનો છો? કેટલા ભાગ્યશાળી માનો છો? બહુ ભાગ્ય છે એટલે જિંદગીમાં એ પહેલા મતલબ એવું કન છે કે બસ દર્શન થવાનું। કલિયુગમાં ભાગ્યશાળી બનીને અહીંયા રામ જન્મભૂમિના આપણા જન્મભૂમિના એ શિવલિંગને અમાર સામે ઉદઘાટન થાય છે। મોદીજી, યોગીજી એ બધા કરે છે તો અમે બહુ ભાગ્યશાળી અને અમારા ભગવાન છે મોદીજી। અચ્છા, તો મોદીજીને પણ ભગવાન તરીકે ચિતરવામાં આવે। ફરી એક વખત અહીંના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું। આજે પોલીસના જવાનોને જે સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે એ તમામ લોકો પોતપોતાના નક્કી કરેલા પોઈન્ટ ઉપર હાજર થઈ રહ્યા છે અને અત્યારથી અયોધ્યા નગરી જે છે એ છાવણીની અંદર ફેરવાઈ ગઈ છે અને તેની પાછળનું કારણ પણ યોગ્ય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેમની સાથે મુખ્યમંત્રીઓ, અન્ય મહાનુભાવો જ્યારે આવતા હોય ત્યારે પ્રોટોકોલ પ્રમાણેની જે સુરક્ષા હોય છે એ અત્યંત કડક રાખવામાં આવતી હોય છે અને એટલે જ અયોધ્યા નગરીમાં રામ ભક્તોની સાથે સુરક્ષા કર્મીઓ પણ ખડે પગે તૈનાત છે। કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અયોધ્યા।